તો હેલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો આપણા વડોદરાના આંગણે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. એટલે કે તારીખ 21 ડિસેમ્બરથી લઈને તારીખ 29 ડિસેમ્બર સુધી આ મહોત્સવ ચાલવાનો છે. ને આ મહોત્સવમાં ભારતના અલગ અલગ તીર્થધામને થીમ દ્વારા અદ્ભુત રીતે દર્શાવવામાં આવેલા છે. આ મહોત્સવ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવેલું. સો આપણે અંદર જઈએ અને અંદર જઈને જોઈએ કે શું શું છે. આપણે અહીંયાથી એન્ટર થઈએ અને અંદર જઈએ શું શું છે આપણે જોઈએ. તો ગાઈઝ આપણે એન્ટર થઈ ચૂક્યા છે અને અહીંયા કૃષ્ણ ભગવાનની થીમ લગાવેલી છે. બાકી પબ્લિક આપણે આમ થઈ જઈએ છીએ. તિરુપતિ મંદિર દેખો અહીંયાથી અંદર બધા બેઠા છે, પણ જવા એવું નથી. આપણે અહીંયાથી ઝૂમ કરીએ તો દ્વારકાની થીમ છે, દેખો કેટલી મસ્ત છે. બાકી અહીંયા હિમાલયસ છે, હિમાલયસમાં ગુફા છે અને ત્યાં આગળ કશું જોવાલાયક છે તો આપણે જઈશું. હમણાં તો આપણે ફિલહાલ આપણે થીમ જોઈએ જ આપણે અલગ અલગ તીર્થધામની. સો હમણાં તમને બતાવું, ખાસી થીમ છે. અહીંયાથી આપણે જઈએ તો અહીંયાથી 1 2 3 4 5 અને આ સાઈડ બી છે. તો ઓલમોસ્ટ આપણે બધું ફરીશું, તમને બધું બતાવું કે શું શું છે. જુઓ ગાઈસ, વાવ અમેઝિંગ. અહીંયા ખૂબ સરસ થીમ દર્શાવેલી છે ગાઈસ. ફેસ ફિક્સ એન્ડ સ્ટે ધેટ ઇઝ અ મેચ્યોરિટી. વાવ. અહીંયા વચ્ચે આપણા દ્વારકાધીશ છે, એ લાસ્ટમાં તમને બતાવું. આપણે પહેલાં ફિલહાલ આપણે બધું થીમ ફરી લઈએ. ખૂબ સરસ મેનેજમેન્ટ, બહુ જોરદાર છે ગાઈસ. બધી અલગ અલગ જગ્યાની થીમ છે ગાઈસ અહીંયાથી બધે. હવે જોવા આપણે જઈ રહ્યા છે બદ્રીનાથ ટેમ્પલ. થીમ તમને બતાવું ચાલુ. તો આપણે આ છે બદ્રીનાથ ટેમ્પલ. હવે આપણે આગળ જઈશું. તો ગાઈસ હવે તમને બતાવું કેદારનાથ. આ જે શિવજીની પ્રતિમા છે કયા રાજ્યમાં લગાવેલી છે તમને ખબર હોય તો કમેન્ટ કર્યો. એ શિવ શંભુ. દેખો ગાઈસ, કેદારનાથ આપણે વડોદરામાં કેદારનાથ આવી ગયું. શું કહે ભાઈ, મજામાં? બસ મજામાં. ઓકે ઓકે ફાઇન. શું મજામાં? કઈ ચેનલ છે? વિશાલ વાદી બ્લોગ. અચ્છા. તો ગાઈસ આપણો એક સબસ્ક્રાઈબર વધી ગયા છે. થેન્ક યુ ભાઈ. મિલતે આવ્યા. ચાલો. તો કેદારનાથ જોયું તો હવે આગળ આપણે શું છે આગળ જે બતાવું તમને. આગળ છે વૃંદાવન. વાવ, વડોદરામાં વૃંદાવન આવી ગયું. ચાલો, જય કૃષ્ણ કનૈયા. તો ગાઈસ તમને બતાવું છું વૃંદાવન, એ બી આપણા વડોદરામાં. તમે અને તમારા ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે અહીંયા આવી શકો છો. ખૂબ સરસ જોવા લાયક છે. થોડું અંધારું છે બટ ઠીક છે. રાત્રે લગભગ ચાલુ કરશે. આપણે વૃંદાવન ફરી લીધું છે. બધા જેટલા બી તીર્થ મંદિર છે અલગ અલગ આપણા ભારત, એ બધા અહીંયા દર્શાવવામાં આવેલા છે. અને હવે જઈએ છીએ જગન્નાથપુરીમાં. લો ગાઈસ, જગન્નાથના દર્શન કરી લો તમે. પબ્લિક આવીને બેઠી છે ગાઈસ. જો આ જે મંદિર રામેશ્વરમ મંદિર છે. આ ભગવાન શિવજીની પ્રતિમા. ઓલમોસ્ટ ગાઈસ જેટલા બી તીર્થધામ છે આપણા ભારતના, એ બધા અહીંયા થીમ રૂપે દર્શાવવામાં આવેલા છે. તો તમે અને તમારા ફેમિલી સાથે, ફ્રેન્ડ્સ સાથે જરૂરથી આવજો. આપણે અંદર તમને બતાવો હવે કૃષ્ણ ભગવાનની જે મેન મિડલમાં જે છે મૂર્તિ, એ બતાવું તમને. આ બધા આજુબાજુ તીર્થધામ છે ને મિડલમાં કૃષ્ણ ભગવાન. થીમ બહુ યુનિક રીતે દર્શાવવામાં આવેલી છે, મસ્ત છે. તો ગાઈસ આ જે પાણી પડે છે એ આપણા અલગ અલગ કુંડ છે, એ દર્શાવવામાં આવેલા છે. સો ગાઈસ આપણે બહાર આવી ગયા છે અને આપણી ગાડી દેખો ત્યાં પાર્ક કરેલી. તો તમે ગેટની સામે ઊભા રહેશો અને લેફ્ટ સાઈડમાં જશો તો તમને હિમાલયસ જોવા મળશે. અને હિમાલયસમાં એક ગુફા છે, એ ગુફામાં જશો તો તમને કશું તો જોવા મળશે. હજુ મેં અંદર નથી ગયો, બહારથી જોયું છે. કાલ રાત્રે આવ્યો તો મને ખબર છે, પણ કાલ રાત્રે એન્ટ્રી નથી. આજે એન્ટ્રી છે. તો આજે આપણે અંદર જઈશું ને તમને બતાવું કે શું છે. તો રાઈટ સાઈડમાં થોડું ચાલવાનું થશે, અંદર થોડું ચાલી લેશું, નો પ્રોબ્લેમ. સો ફાઇનલી આપણે અંદર એન્ટ્રી મળી ગઈ છે. આપણે અંદર જઈએ છીએ અને તમને બતાવું કે શું શું છે. તો પહેલાં તો અંદર એન્ટર થશો તો આ સ્ક્રીન આવશે. આને શું કહેવાય ગાઈસ ઇંગ્લિશમાં? આ તો ગાઈસ જંગલ છે. અંદર જોઈએ અંદર શું શું છે. મંકી ભાઈ, આ તો ગાઈસ મસ્ત ફરવાનું બને છે અંદર. વાહ. તો ગાઈસ હિમાલયસની અંદર જંગલ બનાવેલું છે. એ જંગલમાં અલગ અલગ પ્રાણી છે. જો વાઘ છે, ભાલુ છે, જીરાફ છે. જીરાફને ઇંગ્લિશમાં શું કહેવાય ગાઈસ? આઈ ડોન્ટ નો. એ હજુ આગળ અંદર ફરવાનું છે, ખાસું મોટું છે. આપણે જઈએ. નાના છોકરાઓ માટે બેસ્ટ છે. તો ગાઈસ તમારા ફેમિલીમાં કોઈ નાના છોકરા હોય એને લઈને અહીંયા આવી શકો છો.
ભાઈ કૃષ્ણ ભગવાન ઊંટ બી આવી ગયો છે. આજકાલ ઊંટ બહુ જોવા મળે છે આપણા. જો લાયન, હાથી, બહુ નાનો હાથી છે એવું લાગતો ગાઈસ. અહીંયા હનુમાન દાદા, રામ ભગવાન, ભોલેનાથ. આગળ આપણે જઈએ છીએ લગભગ ખાસું મોટું ફરવાનું છે, તો નાના છોકરાઓ માટે રાત્રે આ બધી એલઈડી ગાઈસ ચાલુ કરશે. રાત્રે બહુ મસ્ત લાગે છે. આ જો મનીષભાઈ કઈ બેઠે ગાઈસ, તમે રાત્રે આવશો ને તો આ ડિસ્પ્લે દેખાય છે એ ચાલુ રહેશે, આ એલઈડી ચાલુ રહેશે તો સરસ લાગશે. બાકી આપણે ફરી લીધું અને નાના છોકરાઓ માટે ફરવા માટે બેસ્ટ જગ્યા છે ગાઈસ. બહારથી હિમાલયસ કેવું લાગે છે તમને બતાવું. 1 મિનિટ, ખાલી 1 મિનિટ આપો મને. સામે જતા ખાલી બહારથી હિમાલયસ બતાવો તમને. અહીંયાથી રસ્તો જવાનો છે અને અહીંયા આખું અંદર મસ્ત અલગ અલગ થીમ અને પ્રાણીઓ બધા સરસ લગાવેલા છે. નાના છોકરા હોય તો અહીંયા લઈને આવી શકો તો બેસ્ટ છે કરવાનું. તો હવે આપણે ગાડી પાર્ક કરીએ, ત્યાં જઈએ છીએ અને પછી નીકળીએ છીએ. તો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.